હરિઓમ. વૈદિક ગણિત. આ વૈદિક ગણિતમાં ઘનાંક શીખીએ. આગળના વિડીયોમાં આપણે ઋણાંક શીખી ગયા છીએ. હવે આ ઘનાંક શીખીએ છીએ. તો ઘનાંકમાં આપણે બે સૂત્રોનો પ્રયોગ કરીશું અને ઘનાંકની સાથે આ જવાબ સાચો છે કે કેમ તે પણ આપણે જોઈ લેશું. સૂત્ર છે ચરમમ દશતઃ એક ન્યૂનેન પૂર્વેણ. આ સૂત્રના પ્રયોગથી કેવી રીતે ઘનાંક બનાવી શકાય જોઈએ. અહીંયા કેટલીક રકમ આપેલી છે 41, 23, 53, 32 ને 82. આ ઋણાંક સંખ્યાઓ છે, તેમાંથી આપણે ઘનાંક સંખ્યાઓ બનાવવાની છે. સૌ પ્રથમ અહીંયા જે એક ઋણ છે તે આપણે જોશું તો શું થશે કે પહેલું સૂત્ર લાગુ પડશે કે ચરમમ દશતઃ, છેલ્લી સંખ્યાને આપણે 10 સુધી લઈ જવાની છે. એટલે એક છે એમાં કેટલી એડ કરશું? 9, એટલે આપણે અહીંયા 9 લખીશું. પછી આગળની જે સંખ્યા છે એમાં એક ઓછો કરીશું, એટલે 4 છે તો ત્યાં 3 લખીશું. એટલે 41 સંખ્યા જે ઋણાંક છે એનો ઘનાંક 39 થાય છે. 23 સંખ્યા છે એમાં છેલ્લી સંખ્યા છે 3, ઋણાંક છે, એને ચરમમ દશતઃ સુધી લઈ જવી હોય તો આપણે 7 ઉમેરવા પડે અને આગળની સંખ્યામાં એક ઓછો કરવાનો છે, એટલે 2 છે એમાંથી આપણે એક ઘટાડીશું એટલે 1 થશે. 23 નો ઋણાંક 17. હવે 53 સંખ્યા, તો એમાં છેલ્લી સંખ્યા 3 છે, એને 10 સુધી લઈ જવી હોય તો 7 મૂકીશું અને આગળની સંખ્યામાં એક ઓછો કરીશું 4, એટલે 47. 32, છેલ્લી સંખ્યા 2 છે, એને 10 સુધી લઈ જશું, 8 મૂકીશું અને અહીંયા એક ઓછો કરીશું એટલે 2 થશે. એટલે 32 નો ઘનાંક 28 થયો. હવે 82 ઋણાંક સંખ્યા છે, એનો ઘનાંક હવે આ 2 છે એટલે 8 મૂકીએ 10 થઈ ગયા અને આ આગળની સંખ્યા છે એમાં એક ઘટાડીએ એટલે 7 મૂકીએ તો 78 થયા. તમે જોઈ શકો છો કે જે ઋણાંક છે એ સંખ્યાને ઘનાંકમાં આરામથી ફેરવી શકીએ છીએ. બહુ સરળતાથી આપણે ઘનાંક બનાવી શકીએ છીએ. હવે આપણા આ જવાબ સાચો છે કે કેમ તે પણ આપણે જોઈ શકીએ. સમજો, એક ઉદાહરણ લઈએ કે અહીંયા 23 છે. 23ની અંદર 3 ઋણાંક છે, એટલે સ્થાન કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા સ્થાન કિંમત એકમ છે ને અહીંયા દશક છે. તો આ દશક એટલે 20 થયા. તો જે આ 20 છે એમાંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા થાય? 17. તો અહીંયા છે ઘનાંક 17. તો આવી રીતે આપણે જવાબ પણ ટેસ્ટ કરી શકીએ છીએ. હવે 3 અંકવાળી સંખ્યા લઈએ, એમાં પણ 2 અંક ઉપર ઋણાંક છે. જુઓ, 331. તો આ સંખ્યાને કેવી રીતે પરિવર્તિત કરવી? તો કે છેલ્લી સંખ્યાને આપણે 10 સુધી લઈ જવાની છે, કેમ કે ઋણ સંખ્યા છે 1. તો અહીંયા 9 લખીશું. પછી અહીંયા પણ 3 ઋણાંક છે, તો એને પણ આપણે 9 સુધી લઈ જશું તો 6 ઉમેરીશું અને આ એક છેલ્લી જે 3 સંખ્યા છે એમાં એક ઓછો કરીએ એટલે 2 થશે, એટલે 269 ઘનાંક બને. હવે અહીંયા 703 છે, તો અહીંયા આપણે 3 સંખ્યા જે છે એને 10 સુધી લઈ જઈ ચરમમ દશતઃ, એટલે અહીંયા 7 મૂકીએ. આગળની સંખ્યાને 9 સુધી લઈ જવાની છે, એટલે અહીંયા 0 છે તો અહીંયા 9 મૂકીશું અને અહીંયા છેલ્લી સંખ્યા છે તેને આપણે ઘટાડવાનો છે એક, એટલે અહીંયા 7 છે તો 6 મૂકીશું એટલે 697. ફરી 814, એમાં 2 સંખ્યા છે તે ઋણાંક છે, એમાં જોઈએ તો છેલ્લે 4 ઋણાંક છે, તો અહીંયા 6 મૂકી દઈએ એટલે 10 થયા. આગળની સંખ્યામાં 9, એટલે અહીંયા 1 તો છે જ, 8 મૂકીશું એટલે 9 થઈ જશે અને અહીંયા એક ઓછો કરી દઈએ એટલે 7. આ રીતે ઘનાંક બની શકે છે. હજુ એક રકમ જોઈએ, એમાં વચ્ચે ઋણાંક છે. જુઓ અહીંયા 822. તો કેવી રીતે ઘનાંક કરવો? તો પણ સરળ છે. જુઓ, આ છેલ્લી સંખ્યા ઘનાંક છે, આપણે એમને એમ જ મૂકી દઈએ. હવે જે ઋણાંક સંખ્યા છે તેને અંતિમ સંખ્યા માની લો, એટલે કે ચરમમ દશતઃ સૂત્ર લાગુ પડશે.
તો 2 છે અહીંયા ઋણાંક, તો 8 મૂકીએ અહીંયા એટલે થઈ ગયા 10. હવે અહીંયા 8 છે ત્યાં એક ઓછો કરી નાખીએ એટલે 7. આવી રીતે ઘનાંક બનાવી શકાય. હવે અહીંયા એક ઋણાંક છે શૂન્ય સાથે, તો 302. તો અહીંયા 8 છેલ્લી સંખ્યા, 2 છે છેલ્લી સંખ્યા છે, તો એને 8 ઉમેરીએ એટલે 10 થઈ જશે. હવે આગળની સંખ્યામાં આપણે 9 ઉમેરવાના છે એટલે અહીંયા 9 ઉમેરીએ, અને 1 ઓછો કરવાનો છે એટલે અહીંયા આપણે 2 મૂકીશું. હવે 4 અંક હોય અને વચ્ચે ઋણાંક હોય તો શું કરશું? તો છેલ્લી સંખ્યા 2 છે ને જે ઘનાંક છે તો એમ જ મૂકી દો. હવે પછીની જે ઋણાંક સંખ્યા છે તે ઋણાંક સંખ્યાને તમે અંતિમ સંખ્યા માની અને આગળ ચાલીએ એટલે ચરમમ દશતઃ, તો આ 3 છે એને 10 સુધી લઈ જવાના થાય એટલે આપણે અહીંયા 7 મૂકવા પડે. પછી આગળની સંખ્યાને 9 સુધી લઈ જવાની છે એટલે આપણે અહીંયા 0 છે તો 9 મૂકીશું, અને આ છેલ્લી સંખ્યા જે છે તેમાં આપણે એક ઓછો કરીએ એટલે 1972. હવે આમનો જવાબ સાચો છે અથવા ઘનાંક સાચો છે કેમ ટેસ્ટ કરવું હોય તો પણ કરી શકાય. જો અહીંયા છે 822. હવે ઋણાંક સંખ્યા અહીંયા 2 એટલે આમ જોઈએ તો સ્થાન કિંમતની દ્રષ્ટિએ 20 છે, તો 800માંથી 20 જાય તો 780 થાય. અહીંયા બતાવ્યું છે પણ વચ્ચે +2 છે તો +2 કરશું એટલે શું થશે? 782. આ સંખ્યાનો ઘનાંક સાચો છે આપણે જોઈ શકીએ છીએ. આવી રીતે પ્રત્યેક સંખ્યા તમે જોઈ શકો છો સાચી છે કે કેમ, અને સરળતાથી ઋણાંકમાંથી ઘનાંક અને ઘનાંકમાંથી ઋણાંકમાં પરિવર્તન કરી શકાય છે. બંને વિડીયો આપણે જોઈ શકીએ છીએ ઋણાંક અને ઘનાંકનો. લિંક હું આપી દઉં છું ઋણાંકની નીચે. આ બંનેનો ઉપયોગ આપણે મિશ્ર સંખ્યાઓની અંદર કરવાનો થશે. સાહેબ આવજો, ફરી મળીશું આવતા વિડીયોમાં.